આપણા દેશમાં ફાયરિંગની ઘટનાઓમાં સતત વધારો થયો છે, ત્યારે ગુજરાતના કચ્છમાં પણ આવી જ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય 3ને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાના ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં ભચાઉના શિકારપુર નજીક રણમાં, જ્યાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણમાં 3 લોકો પર આરોપીઓએ બોલેરો ગાડી ચડાવી હત્યા નિપજાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હિંસક ધીંગાણમાં ઘાયલ થયેલા 4 લોકોને સામખિયાળી અને ગંભીર ઈજા પામેલા એકને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે સામખિયાળી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાં હવે ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થતાં હત્યાની કલમો ઉમેરવામાં આવી શકે છે.